અમરેલીની અંદર આંગણવાડીની બહેનો છે, આશા વર્કર બહેનો છે, તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જાફરાબાદની આશા વર્કર બહેનો અત્યારે હડતાલ પર ઉતરી ચૂકી છે। અમરેલીથી આ જાણકારી મળી રહી છે। આશા વર્કર બહેનોએ હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। મહેનત પ્રમાણે તેઓને વેતન તેમજ ફિક્સ પગાર સહિતની તેમણે માંગણી પણ ઉઠાવી છે, ત્યારે માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાલ કરાશે તે પ્રકારનું નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે। આશા વર્કર બહેનોએ હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું છે અને પોતાની વેદના વર્ણવી છે અને પોતાની માંગ પણ અહીં ઉચ્ચારી છે। અમરેલીથી આ જાણકારી મળી રહી છે। જાફરાબાદની આશા વર્કર બહેનો છે તે અત્યારે હડતાલ પર ઉતરી ચૂકી છે અને આશા વર્કર બહેનોએ હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું છે અને પોતાની માંગણી છે તે તેમના સમક્ષ રજૂ કરી છે। મહેનત પ્રમાણે તેમને વેતન આપવામાં આવે, આ સાથે જ ફિક્સ પગાર સહિતની માંગણી છે તે આશા વર્કર બહેનો અત્યારે કરી રહી છે અને જ્યાં સુધી તેઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ પર રહેશે તે પ્રકારની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। લાભુબેન જેબારિયા। શું મુખ્ય માંગણી શું છે તમારી? અમારી માંગણી એ છે કે અમે અત્યારે તમામ આખા તાલુકાના આશા બહેનો અત્યારે જાફરાબાદ તાલુકા ઓફિસે આવ્યા છે અને માનનીય શ્રી TSO સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે ને આવેદનપત્ર આપવાને અમારી એક જ માંગ છે કે અમારો કાયમી ધોરણે પગાર ફિક્સ કરે ને જે હાલ અમારી કામગીરી અત્યારે કરાવી રહ્યા છે તેમને અમને પૂરતું વેતન આપે। જે વેતન આપતા હતા એમાંથી પણ અત્યારે ઘટાડો થઈ રહ્યો છે, તો અમારી એક જ માંગ છે કે અમારો ફિક્સ પગાર કરે, અમારો ફિક્સ ટાઈમ કરે, એ અમારી માંગ છે। ને બીજું કે જે અત્યાર સુધી જે અમારી નથી થતી એવી પણ કામગીરી અમે કરી રહ્યા છે, 24 કલાક રાત દિવસ અમે મહેનત કરી રહ્યા છે। જો બધા કર્મચારીઓને TAD મળે છે, બધા કર્મચારીઓને ભથ્થું મળે છે, બીજા બધા કર્મચારીઓને ફિક્સ પગાર છે, અમને ફિક્સ પગાર નથી, અમને ભથ્થું નથી, અમને કોઈ TAD નથી ને અમે રાતના 12-1 વાગે પણ અમે નોકરી અમારી નિભાવીએ છીએ ને રાતના